તેલ હવે થોડુંક આવી ગયું છે. હવે આપણે રાઈ નાખશું. હવે નાખશું આપણે જીરું અને થોડીક ચપટી હિંગ નાખશું અને છે આ ધોયેલા ડુંગળી બટેટા એ આપણે નાખી દીધા. સ્વાદ અનુસાર મીઠું નાખશું. એક ચમચી હળદર નાખશું. એક ચમચી ધાણા જીરું નાખશું અને આ લસણીયો મસાલો નાખશું આપણે. થોડી વાર આપણે એને સાંકળશું એટલે બધું મિક્સ થઈ જાય. અને હજુ થોડોક લસણ વાળો મસાલો નાખશું એટલે તીખું પણ થાય અને કલર પણ આવે. થોડી વાર હલાવશું આપણે એટલે નીચે ચોંટી ના જાય. એક ગ્લાસ આપણે પાણી નાખશું. રસો બનાવવા માટે આપણે એક ગ્લાસ પાણી નાખ્યું. હવે આપણે કુકર બંધ કરી લઈશું અને 3 વિસલ થાય ત્યાં સુધી રાહ જોઈશું આપણે. તો બન્યા રહો તમે મારા વિડીયોમાં. શાક તૈયાર થઈ ગયું છે ડુંગળી બટેકાનું. તો ચાલો બધા જમવા.